નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 8ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 4 પ્રેરણદીપ ચાણક્ય ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને સાથે સાથે અનુવાદ પણ જોઈશું. તો શરૂ કરીએ આપણે અનુવાદથી. ચંદ્રગુપ્ત આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેષુ કંબલાન વિતરતુ. ચંદ્રગુપ્ત કહે છે, આર્ય ચાણક્ય, ઠંડીનો સમય છે, લોકોને કામળા વહેંચો. ચાણક્ય મહારાજ, ઇદાનીમ અહમ કંબલાનમ મમ ગૃહમ નયામી પ્રભાતે વિતરિષ્યામી. ચાણક્ય કહે, મહારાજ, અત્યારે હું કામળા મારે ઘેર લઈ જાઉં છું, સવારમાં વહેંચીશ. ચંદ્રગુપ્ત તથા કરોતુ ભવન ત્રયઃ ચોરા પ્રવેશંતિ. ચંદ્રગુપ્ત, ભલે આપ તેમ કરો, 3 ચોરો પ્રવેશે છે. પ્રથમ ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય ઇતત તસ્ય ગૃહમ. પહેલો કહે, ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય, આ તેમનું ઘર છે. દ્વિતીય અત્ર તૈલદીપ સમીપે પીઠમ પુસ્તકાની. બીજો કહે, અહીં તેલનો દીવો છે, નજીકમાં આસન છે, પુસ્તકો છે. તૃતીય ધનમ કુત્ર. ત્રીજો કહે, ધન ક્યાં? પ્રથમ અત્ર તુ નાસ્તિ દ્વિતીય પ્રકોષ્ઠમ પ્રવિશામ. પહેલો કહે, અહીં તો નથી, બીજા ઓરડામાં દાખલ થઈએ. દ્વિતીય આશ્ચર્યમ શૈત્યમ અધિકમ અસ્તિ. બીજો આશ્ચર્યમાં પડી જાય છે અને કહે છે, ઠંડી ખૂબ છે. તૃતીય કંબલાહા સમીપે ઇવ સંતિ. ત્રીજો કહે, કામળા નજીકમાં જ છે. પ્રથમ તથાપિ એષઃ મહાશય. પહેલો કહે, તો પણ આ મહાશય. દ્વિતીય સ્વયં કંબલસ્ય ઉપયોગ ન કરોતિ. બીજો કહે, જાતે કામળાનો ઉપયોગ કરતા નથી. તૃતીય પુનશ્ચ અધ્ય શયનમ કરોતિ આશ્ચર્યમ. ત્રીજો કહે, વળી નીચે ભૂમિ પર સૂએ છે, નવાય. પ્રથમ તર્હિ ચાણક્યમ પુચ્છામ જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ. પહેલો કહે, તો આપણે ચાણક્યને પૂછીએ કે આપણે તેનું રહસ્ય જાણીએ. દ્વિતીય ઇતત અસ્માક સાહસમ. બીજો કહે, આ અમારું સાહસ છે. પ્રથમ આર્ય વયમ ચોરાહ સ્મઃ ચોર કાર્યાય આગતાઃ મહોદય આશ્ચર્યમ અસ્તિ. પહેલો કહે, આર્ય, અમે ચોરો છીએ, ચોરીના કામ માટે આવ્યા છીએ, મહાશય આશ્ચર્ય છે. દ્વિતીય શૈત્યમ અસ્તિ કંબલાહ સમીપે સંતિ તથાપિ ભવાનમ કિમર્થમ ઉપયોગમ ન કરોતિ. બીજો કહે, ટાઢ છે, કામળા નજીકમાં છે, તો પણ આપ કેમ ઉપયોગ કરતા નથી? ચાણક્ય ઇતે કંબલાહ મમે કૃતે ન દરિદ્ર જનાનામ કૃતે સંતિ યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગ પાપમ. ચાણક્ય કહે, આ કામળા મારા માટે નથી, ગરીબ લોકો માટે છે. જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો એ પાપ છે. સર્વે ચોરાહ અરે રે વયમ તુ પ્રતિદિનમ પાપમ કુર્મઃ ચોર કાર્યેણ ઇવ ઉદરપૂર્તિ કુર્મઃ વયમ અદ્ય આરંભ્ય પાપમ ન કરિષ્યામિ જયતુ આર્ય. બધા ચોરો કહે, અરે રે, અમે તો દરરોજ પાપ કરીએ છીએ, ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ, અમે આજથી શરૂ કરીને પાપ નહીં કરીએ. આર્યનો જય થાઓ. ત્યાર પછી આપણે જોઈએ ટિપ્પણી. શીતકાલ એટલે શિયાળાનો ઠંડીનો સમય. જનેભ્ય એટલે લોકોને અથવા તો લોકો માટે. ઇન્દ્રનીમ એટલે હવે. નયામી એટલે લઈ જાઉં છું. પ્રકોષ્ઠમ એટલે ઓરડો. ત્યાર પછી જોઈએ આગળ. અધઃ એટલે નીચે. અધ એટલે આજે. જ્ઞાતવ્યમ એટલે જાણવું જોઈએ. કૃતે એટલે માટે અને કુર્મ એટલે કરીએ છીએ. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. એમાં પ્રશ્ન નંબર 1. નીચે આપેલા શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. પહેલું કંબલાન. બીજું ચંદ્રગુપ્તસ્ય. ત્રીજું તૈલદીપ. ચોથું પ્રકોષ્ઠમ. પાંચમું શૈત્યમ. છઠ્ઠું પુનશ્ચ અને સાતમું આશ્ચર્યમ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત. ઉત્તર ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેભ્ય કંબલાન વિતરતુ. ગુજરાતીમાં ઉત્તર જોઈએ. ચંદ્રગુપ્તે ચાણક્યને કહ્યું, આર્ય ચાણક્ય, ઠંડીનો સમય છે, લોકોને ધાબળા વહેંચો. ત્યાર પછી જોઈએ બીજો સવાલ. ચાણક્ય કંબલાન કુત નયતિ. જોઈએ ઉત્તર ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ.
જોઈએ ગુજરાતીમાં ઉત્તર ચાણક્ય કામળા પોતાના ઘેર લઈ જાય છે. ત્રીજું ચાણકસ્ય ગૃહે કે પ્રવિશંતિ. જોઈએ ઉત્તર ચાણકસ્ય ગૃહે તયઃ ચોરાહ પ્રવિશંતિ. જોઈએ ગુજરાતીમાં ઉત્તર ચાણક્યના ઘરમાં 3 ચોર દાખલ થાય છે. ત્યાર પછી જોઈએ ચોથું ચાણકસ્ય કિમર્થ કંબલસ્ય ઉપયોગ ન કરોતિ. જોઈએ ઉત્તર કંબલાહ દરિદ્ર જનાનામ કૃતે સંતિ ચાણકસ્ય કૃતે ન સહ મન્યેત યત પરિકય વસ્તુન ઉપયોગ પાપમ અતઃ ચાણક્ય કંબલસ્ય ઉપયોગ ન કરોતિ. ગુજરાતીમાં ઉત્તર જોઈએ કામળા ગરીબ લોકો માટે છે, ચાણક્ય માટે નથી. ચાણક્ય માને છે કે પારકી વસ્તુનો ઉપયોગ પાપ છે, આથી તે કામળાનો ઉપયોગ કરતા નથી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા ઉદાહરણના આધારે કાઉન્સના શબ્દોનો ઉપયોગ કરો અને અન્ય વાક્યો બનાવો. તો જો કાઉન્સમાં આપેલું છે મહેશ અને લેખની, તો વાક્ય બનશે મહેશસ્ય લેખની અસ્તિ. બીજામાં આપેલું છે રાજેશ અને સુધાખંડ, તો વાક્ય બનશે રાજેશસ્ય સુધાખંડ અસ્તિ. અને ત્રીજામાં આપેલું છે શૈલેષ અને ધનમ, તો વાક્ય બનશે શૈલેષસ્ય ધનમ અસ્તિ. ત્યાર પછી જોઈએ ચોથું મુકેશ અને ફલમ, તો મુકેશસ્ય ફલમ અસ્તિ. અને પાંચમું મનીષ અને ઉપનેત્રમ, તો વાક્ય બનશે મનીષસ્ય ઉપનેત્રમ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો. અહમ ખાદામી, તો વયમ ખાદામઃ. અહમ ગચ્છામી, તો વયમ ગચ્છામઃ. અહમ પશ્યામી, તો વયમ પશ્યામઃ. અહમ પુચ્છામી, તો વયમ પુચ્છામઃ. અહમ પઠામી, તો વયમ પઠામઃ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવો. જો ઉદાહરણ આપેલું છે જનેષુ કંબલાન વિતરતુ, તો જોઈએ પહેલું વાક્ય શિક્ષકેભ્ય સુધાખંડાન વિતરતુ. બીજું છાત્રેભ્ય પ્રસાદાન વિતરતુ. ત્રીજું બાલકેભ્ય મોદકાન વિતરતુ. ચોથું માનવેભ્ય દીપાન વિતરતુ. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના અનુવાદ અને સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરેને પણ મોકલજો. થેન્ક યુ.